જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તા લેવામાં આવી છે લો કહું વાર્તા નામના પુસ્તકમાંથી, અને વાર્તાનું નામ છે જાદુઈ તપેલું. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ. એક સરસ મજાનું ગામ હતું. ગામમાં ઘણા બધા લોકો રહેતા હતા. આ ગામમાં નાના નાના એવા ઘણા બધા ઘરો હતા. એમાંના એક ઘરમાં હેતાબા એમની દીકરી સાથે રહેતા હતા. એ બંને તો એમના ઘરમાં આનંદથી ને મજાથી દિવસો પસાર કરતા હતા. આ હેતાબા પાસે એક જાદુઈ તપેલું હતું બાળકો. એમણે આ તપેલું કરિયાવરમાં મળેલું. આ તપેલાની તો હેતાબાને જબરી હૂંફ. હવે હતું એવું ને કે જ્યારે જમવાની વેળા થાય એટલે હેતાબા તો આ તપેલાને ચૂલા પર મૂકે અને પછી કહે, ઠામ ઠામ ચટપટ રાન, ભૂખ લાગી ખીર રાન. ઠામ ઠામ ચટપટ રાન, ભૂખ લાગી ખીર રાન. ને બસ પછી તો આ જાદુઈ તપેલામાં ખીર ઉકળવા માંડે. હેતાબા તો એમને અને એમને દીકરીને ખાવા પૂરતી ખીર થઈ જાય એટલે પેલા તપેલાને ફરીવાર હળવેકથી કહે, ઠામ ઠામ થઈ જા ઠપ, ભૂખ અમારી ભાગે ટપ. ઠામ ઠામ થઈ જા ઠપ, ભૂખ અમારી ભાગે ટપ. આ સાંભળી ને પેલું જાદુઈ તપેલું તો ખીર રાંધવાનું બંધ કરી દે ને પછી હેતાબાને એમની દીકરી આનંદથી ખીર ખાય બેઠા બેઠા અને વાતો કરતા જાય ને ખીર ખાતા જાય. હેતાબા હંમેશા એ વાતનું ધ્યાન રાખે કે બગાડ ક્યારેય ના થાય. એ પાછા એમની દીકરીને કહે પણ ખરા, દીકરા જો આપણી પાસે જાદુઈ તપેલું છે તો શું થઈ ગયું, પણ બગાડ કરો એ જરાય યોગ્ય નથી દીકરા. અને એમની દીકરીએ પાછી તમારા જેવી જ બહુ સમજુ હતી બાળકો, એટલે એ કદી બગાડ ના કરે. હેતાબાની પડોશમાં એક પછા કાકા રહેતા હતા. આ પછા કાકાને તો બધા એની બહુ પંચાત. કોણ શું કરે છે, કેવી રીતે કરે છે એ બધું એમને તો જાણવા જોઈએ. આ હેતાબા અને એમની દીકરીને જોઈ ને પછા કાકાને ઘણું અચરજ થતું હતું કે આ મા દીકરી આખો એ દિવસ કાંઈ કરતા નથી, તો પછી એ લોકો રાંધે છે શું ને ખાય છે શું, એની તો કશી ખબર પડતી નથી. મારે તપાસ કરવી જોઈએ. ને પછી તો આ પછા કાકાએ તપાસ કરવાનું નક્કી કર્યું. આ પછા કાકાની સ્થિતિ ઘણી સારી હતી, પણ એમને આ હેતાબાની નવાઈ તો લાગતી જ હતી. એકવાર આ જાણવા માટે પછા કાકાએ તો એમના પોતાના ઘરની બારીમાંથી હેતાબાના ઘરમાં નજર કરી ને જુએ છે તો હેતાબા ચૂલે તપેલું મૂકી ને બોલતા હતા કંઈ. પછા કાકાએ તો કાન સરવા કર્યા હેતાબા શું બોલે છે એ સાંભળવા, અને સાંભળે છે હેતાબા બોલતા હોય છે કે ઠામ ઠામ ચટપટ રાંધ, ભૂખ લાગી ખીર રાંધ. ને બસ પછી તો ખીર ઉકળવા માંડી ને થોડી જ વારમાં ખીર તો તૈયાર થઈ ગઈ. આ જોઈ ને પછા કાકાની આંખો પહોળી થઈ ગઈ અને એમના મોંમાંથી તો શબ્દો સરી પડ્યા, આ તો જબરું છે ને. ને પછી તો પછા કાકાને થયું, બસ
હવે તો આપણા હાથમાં કિમિયો આવી ગયો. જેવા આ માં ને દીકરી બહાર જાય એટલે આપણે આ તપેલું એમના ઘરમાંથી લઈ આવીએ. બપોરની વેળા હતી. મા દીકરીને કંઈ કામ હોવાથી એ લોકો બહાર ગયા હતા. બસ પશા કાકાને તો લાભ મળી ગયો. એટલે પશા કાકા તો પેલું તપેલું ચોરીને લઈ આવ્યા. બોલો બાળકો, આવું તે કદી કરાતું હશે? ના જ કરાય ને. પણ તોય પશા કાકાએ તો કર્યું. જુઓ હવે શું થાય છે. પછી પશા કાકાએ તો પેલા તપેલાને ચૂલા પર મૂક્યું ને બોલવા લાગ્યા, ઠામ ઠામ ઝટપટ રાંધ, ભૂખ લાગી ખીર રાંધ. ને પછી તો બાળકો પેલા તપેલામાં તો ખીર રંધાવા માંડી. ને પછી ધીમે 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 પેલું તપેલું ખીરથી ભરાવા લાગ્યું. હવે બન્યું હતું એવું કે પશા કાકાએ તો માત્ર રાંધવાનો જ મંત્ર સાંભળ્યો હતો ને એ સાંભળીને એ તો ખુશ થઈને બીજું કંઈ જોવા કરવા ત્યાં ઊભા જ નહોતા રહ્યા. એટલે ખીરને રંધાતી બંધ કરવાના મંત્રની તો એમને ખબર જ નહોતી. એટલે એ તો હવે કહેવા લાગ્યા, હા હા, બસ હવે, બસ કરો, બંધ થઈ જા, બંધ થઈ જા. પણ એમ તે કાંઈ બસ થાય બાળકો? તપેલું તો ઉભરાવા લાગ્યું ને ખીર તો વધુ ને વધુ બન્યા જ કરે. ને પછી તો પશા કાકાના આખા રસોડામાં ખીર જ ખીર. પશા કાકા તો જોરથી બૂમો પાડવા લાગ્યા, અરે બંધ થા, કહું છું, બહુ થયું, હવે ઝટ બંધ થા. પણ તોય તપેલું તો બંધ જ ના થયું. પછી તો ખીર રસોડામાંથી બહાર સુધી વિસ્તરી ને બહાર પણ ખીર જ ખીર. અરે રસ્તામાં પણ ખીર, ફળિયામાં પણ ખીર. અરે જ્યાં જુઓ ત્યાં ખીર ખીર ને ખીર જ. ચારે કોર ગરમ ગરમ ખીર જ ખીર. પશા કાકા તો બેબાકડા થઈ ગયા ને આમથી તેમથી આમ દોડે અને બૂમા બૂમ કરે, અરે કોઈ આવો અને આ તપેલાને કંઈ કહો, નહીતર આપણું આખું ગામ ખીર ખીર થઈ જશે. અરે આ ખીર જોઈને હમણાં કાગડાઓના ટોળે ટોળા ઉતરી પડશે. કોઈ કાંઈ કરો. પણ આ ખીર તો હજી એ ઉકળતી જાય ને ઉભરાતી જ જાય. એવામાં હેતાબા અને એમની દીકરી પાછા આવ્યા. પાછા આવતા જુએ છે તો આ શું? ફળિયામાં, રસ્તામાં બધે ખીર જ ખીર. ખીર જોઈ ને હેતાબા તો સમજી ગયા, જરૂર કોઈએ તપેલાનો દુરુપયોગ કર્યો છે. ને પછી તો હેતાબા દોડતા જ્યાંથી ખીર ઉભરાતી હતી એ રસોડામાં ગયા ને પેલા તપેલાના કાનમાં ધીરે રહીને કહ્યું, ઠામ ઠામ થઈ જા ઠપ, ભૂખ અમારી ભાગે ટપ. ને ત્યારે તરત જ તપેલું ઉકળતું બંધ થયું. પશા કાકા તો શરમાઈ ગયા ને કહેવા લાગ્યા, હેતાબા, મને માફ કરો. તમારા ઘરમાંથી હું તપેલું ચોરીને લઈ આવ્યો હતો. હવે મારે તો ખીર ન જોઈએ ને ન જોઈએ આ તપેલું એ. અરે હું સમજી ગયો હેતાબા કે ક્યારે ચોરી ના જ કરાય. ને પછી તો હેતાબા એમનું તપેલું લઈને એમના ઘરે આવી જાય છે. પણ હજી એ પેલા પશા કાકાને તો સપનામાં એ ખીર દેખાય છે ને એ તો ઊંઘમાંથી ઝબકીને જાગી જાય છે. આટલી બધી ખીર જોઈને ફળિયામાં તો કાગડાઓને મજા પડી ગઈ. ક્રો 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 કરતા જાય ને ખીર ખાતા જાય ને બધાએ ખાધું પીધું ને મજા કરી.
વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોડી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનું ઉખાણું સાંભળીએ. અલગ અલગ રંગ દેખાય છે પણ અડી શકાતા નથી. તો બોલો બોલો બાળકો, કોણ છે? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.